નમસ્તે ભાઈઓ અને બહેનો, આશીર્વાદ એગ્રો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય એટલો મહત્વનો છે કે તમારા આખા વર્ષના મહેનતના અનાજને બચાવવાનો પ્રશ્ન છે. શું તમને ક્યારે આવું થયું છે? તમે ખેતરમાં મહેનત કરીને ઉગાડેલું અનાજ, ઘઉં, ચોખા કે મગફળી, તેને સલામત રાખવા માટે ડ્રમમાં ભરીને રાખો છો, અને પછી થોડા મહિના બાદ જ્યારે તમે ઢાંકણ ખોલો છો તો અંદર શું જોવા મળે છે? ઉડતા નાના કીટક, ચાલતા કાળા જંતુ અને ધોળા લાર્વા જેવા જીવ. અને સૌથી દુઃખની વાત, તમારું સારું અનાજ અંદરથી ખોખલું થઈ ગયું હોય છે, માત્ર પાવડર જેવી સ્થિતિમાં. ત્યારે તમે વિચારતા હશો, મેં તો ડ્રમ બરાબર ટાઈટ બંધ કર્યો હતો, તો આ જીવાતો અંદર આવ્યા ક્યાંથી? હવે સમજીએ આ પાછળનું સાચું કારણ. ખેડૂત ભાઈઓ, જ્યારે તમારું અનાજ ખેતરમાં પાકતું હોય છે ત્યારે કેટલીક જીવાતો દાણાના ઉપર ખૂબ નાના ઈંડા મૂકી જાય છે. આ ઈંડા એટલા નાના હોય છે કે આપણને દેખાતા પણ નથી, અને જ્યારે તમે આ અનાજને ડ્રમમાં ભરો છો ત્યારે આ ઈંડા પણ સાથે જ અંદર આવી જાય છે. હવે ડ્રમની અંદર શું થાય છે? જો અનાજમાં થોડો ભેજ હોય અને ડ્રમ પૂરેપૂરો બંધ હોય તો અંદર ગરમ અને ભેજવાળું વાતાવરણ બને છે. આ વાતાવરણ ઈંડા ફૂટવા માટે અનુકૂળ બને છે. થોડા દિવસોમાં આ ઈંડામાંથી નાના કીડા નીકળે છે અને દાણાના અંદર જઈ તેને ખાઈ જાય છે. એટલે બહારથી દાણા સારા લાગે છે પણ અંદરથી ખોખલા થઈ જાય છે. તો હવે ઉકેલ શું છે? જો આપણે અનાજમાં ભેજ ઓછો રાખીએ અને સાચી રીતે સ્ટોર કરીએ તો આ કીડા થવાનું ઘણું ઓછું થઈ શકે છે. આજે આપણે એક સરળ અને કુદરતી રીત શીખવાના છીએ જે દરેક ખેડૂત સરળતાથી અપનાવી શકે છે. ઘઉંનું ભંડારણ. સાચી રીત જાણવી ખૂબ જરૂરી છે. ઘઉં આપણું મુખ્ય અનાજ છે અને તેને લાંબા સમય સુધી સાચવી રાખવું પણ એટલું જ મહત્વનું છે. પહેલો નિયમ, ઘઉં બરાબર સુકાવવું. ખેતરમાંથી ઘઉં લાવો એટલે તેને સીધું ડ્રમમાં ન ભરો. પહેલાં તેને 3 થી 4 દિવસ સુધી સારા તડકામાં સુકાવો. ચેક કેવી રીતે કરશો? થોડું ઘઉં દાંતથી દબાવો. જો ટક કરીને તૂટી જાય તો સમજો કે ઘઉં બરાબર સુકાયું છે. હવે એક મોટી ભૂલ જે ઘણા ખેડૂત કરે છે, તડકામાંથી ગરમ ઘઉં સીધું જ ડ્રમમાં ભરી દેવું. આવું કરવાથી ઘઉં અંદર ભેજ છોડે છે અને ડ્રમમાં ગરમી સાથે ભેજ બંધાઈ જાય છે, જેના કારણે થોડા જ દિવસોમાં કીડા અને સડાણ શરૂ થઈ જાય છે. તો સાચી રીત શું છે? ઘઉં તડકામાં સુકાવ્યા પછી સાંજે તેને છાયામાં ફેલાવી દો, જેથી તે ધીમે ધીમે ઠંડુ થઈ જાય, અને જ્યારે ઘઉં સંપૂર્ણ ઠંડુ થઈ જાય ત્યારે જ તેને ડ્રમમાં ભરો. પહેલું મજબૂત રક્ષણ, એરંડીનું તેલ. આ એક સરળ અને જૂનો અજમાયેલો ઉપાય છે જે ઘણા ખેડૂત આજે પણ વાપરે છે. જ્યારે તમારું ઘઉં બરાબર તડકામાં સુકાઈ જાય ત્યારે આ રીત અપનાવો. 1 ક્વિન્ટલ ઘઉં માટે અંદાજે 100 મિલી એરંડીનું શુદ્ધ તેલ લો. હવે હાથથી સારી રીતે ભેળવો જેથી દરેક દાણા પર હળવો તેલ લાગી જાય. આ કેવી રીતે કામ કરે છે? તેલ દાણા પર પાતળી ચીકણી પડ બનાવે છે, જેના કારણે કીડા દાણામાં ઘૂસી શકતા નથી, અને જો કોઈ ઈંડા હોય તો તેમને વધવા માટે અનુકૂળ વાતાવરણ મળતું નથી. આ સરળ રીતથી તમે ઘઉંને લાંબા સમય સુધી સાચવી શકો છો. બીજો સરળ ઉપાય, સૂકા લીમડાના પાન. લીમડામાં કુદરતી રીતે કીડા ભગાડવાના ગુણ હોય છે. ડ્રમ ભરતા સમયે આ રીત અપનાવો. સૌથી પહેલાં નીચે લીમડાના સૂકા પાન નાખો, પછી થોડું ઘઉં ભરો, પછી ફરી લીમડાના પાન નાખો, અને આ રીતે આખો ડ્રમ ભરો. છેલ્લે ઉપર પણ પાન નાખો. આ કેવી રીતે કામ કરે છે? લીમડાની તીવ્ર ગંધથી કીડા દૂર રહે છે, એટલે અનાજમાં કીડા ઓછા પડે છે. મહત્વની વાત ધ્યાનમાં રાખો, લીમડાના પાન પૂરેપૂરા સૂકા હોવા જોઈએ. જો ભેજ હશે તો ફૂગ લાગી શકે છે. આ સરળ રીતથી તમે અનાજને વધુ સુરક્ષિત રાખી શકો છો. ખેડૂત ભાઈઓ, એક નાની વિનંતી. જો આ માહિતી તમને કામની લાગી રહી હોય તો આ વિડીયોને એક લાઇક જરૂર કરજો, અને તમારા ગામના વોટ્સએપ ગ્રુપમાં જરૂર શેર કરો, જેથી બીજા ખેડૂત ભાઈઓને પણ ફાયદો મળી શકે. અને આવી જ ઉપયોગી ખેતીની માહિતી માટે આશીર્વાદ એગ્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે વાત કરીએ રાસાયણિક ઉપાયો વિશે. કેટલાક ખેડૂત ભાઈઓ બોરિક પાવડર અથવા સેલ્ફોસ જેવા ઉપાયો વિશે સાંભળે છે. બોરિક પાવડર વિશે. બોરિક પાવડરનો ઉપયોગ કેટલીક જગ્યાએ કીડા નિયંત્રણ માટે થાય છે, પરંતુ ખોરાક માટેના અનાજ સાથે તેનો સીધો સંપર્ક ટાળવો જોઈએ, કારણ કે તે માનવ આરોગ્ય માટે યોગ્ય નથી જો ગેરરીતે વપરાય. સેલ્ફોસ વિશે ખાસ સાવચેતી. સેલ્ફોસ ખૂબ જ ઝેરી દવા છે અને તેનો ઉપયોગ માત્ર તાલીમ લીધેલા વ્યક્તિ દ્વારા જ કરવો જોઈએ.
તેમાંથી નીકળતો વાયુ માણસ અને પશુ બંને માટે ખતરનાક હોઈ શકે છે, તેથી ઘરેલું ઉપયોગ કે અજમાયશ ક્યારેય ન કરવી. તો શું કરવું? અનાજ ભંડારણ માટે સુરક્ષિત અને કુદરતી ઉપાયો જેમ કે એરંડીનું તેલ, લીમડાના પાન અને યોગ્ય રીતે સૂકવવું આ વધુ સુરક્ષિત છે. અને જો રાસાયણિક ઉપાય કરવો હોય તો કૃષિ અધિકારીની સલાહ લઈને જ કરવો. યાદ રાખો, અનાજ સુરક્ષિત રાખવું એટલું જ મહત્વનું છે જેટલું તેને ઉગાડવું. હવે વાત કરીએ ચોખાના ભંડારણ વિશે. ચોખો થોડો નાજુક અનાજ છે, એટલે તેમાં કીડા ઝડપથી લાગી શકે છે. ઘણીવાર તમે જોયું હશે, ચોખામાં નાના ધોળા કીડા દેખાય છે અને ચોખું એકબીજા સાથે ચોંટી જાય છે. આ કીડા દાણાની અંદરથી ખાઈને ચોખાને બગાડી નાખે છે. અહીં એક મહત્વની વાત ધ્યાનમાં રાખો. ચોખા માટે કોઈ પણ તીખું તેલ કે અજીબ ઘરેલું પ્રયોગ ક્યારેય ન કરો, કારણ કે ચોખો સીધો ખાવામાં આવે છે, એટલે તેની શુદ્ધતા જાળવવી ખૂબ જરૂરી છે. સરળ અને કુદરતી ઉપાય શું છે? ચોખો ભરતા સમયે લવિંગ અને મોટું મીઠું વાપરી શકાય છે. ડ્રમમાં ચોખાની લેયર વચ્ચે વચ્ચે થોડા લવિંગ અને દાણા મીઠું નાખો. આ કેવી રીતે કામ કરે છે? લવિંગની ગંધ કીડાઓને નજીક આવવાથી અટકાવે છે અને મીઠું આસપાસની ભેજ થોડું ઓછું રાખવામાં મદદ કરે છે. જ્યારે ભેજ ઓછો હોય ત્યારે કીડા વધવા માટે અનુકૂળ પરિસ્થિતિ નથી મળતી. હવે એક ખાસ સાવચેતી. કેટલાક લોકો બોરિક પાવડર જેવા રસાયણો વાપરે છે, પરંતુ ખોરાક માટેના ચોખા સાથે તેનો ઉપયોગ ટાળવો જોઈએ, કારણ કે તે માનવ આરોગ્ય માટે હાનિકારક થઈ શકે છે જો ગેરરીતે વપરાય. એટલે ચોખા માટે સરળ નિયમ યાદ રાખો: ભેજ ઓછો રાખો, સફાઈ રાખો અને કુદરતી ઉપાય અપનાવો. હવે વાત કરીએ મગફળી અને દાળને સાચવવાની સાચી રીત. મગફળી અને દાળમાં એક કાળો ઘૂણ પડે છે, જેને ઘણા ખેડૂત ધણેરા પણ કહે છે. આ ધણેરા દાણાની અંદર સુધી જઈ ધીમે ધીમે તેને ખોખલું બનાવી દે છે. નુકસાન કેવી રીતે થાય છે? શરૂઆતમાં બહારથી કંઈ દેખાતું નથી, પણ અંદરથી દાણા ખાવા માંડે છે. પછી નાના છિદ્ર દેખાય છે અને આખો માલ ધીમે ધીમે બગડવા લાગે છે. હવે સરળ અને અજમાયેલો ઉપાય. 100 કિલો મગફળી માટે 100 થી 150 મિલી સરસવનું તેલ લો. તેના ઉપર થોડું બારીક સૂકું લાકડાનું રાખ ઉમેરો. હવે બધું સારી રીતે ભેળવો, જેથી દરેક દાણા પર હળવો પડ ચડી જાય. આ ઉપાય કામ કેવી રીતે કરે છે? સરસવનું તેલ દાણા પર ચીકણું પડ બનાવે છે, જેથી ધણેરા માટે દાણામાં ઘૂસવું મુશ્કેલ બને છે. રાખ દાણાની આસપાસ સૂકું વાતાવરણ રાખે છે, એટલે ભેજ ઓછો રહે છે. જ્યારે ભેજ ઓછો હોય ત્યારે ધણેરા વધવાની શક્યતા પણ ઓછી રહે છે. અહીં એક વાત સારી રીતે સમજી લો. મગફળી હોય કે દાળ, કીડા કરતાં પણ મોટો દુશ્મન છે ભેજ. જ્યાં ભેજ રહેશે ત્યાં ધણેરા ઝડપથી વધશે. ચૂનોનો ઉપયોગ કેવી રીતે કરવો? બિના ચૂનો સીધું અનાજમાં ન ભેળવો. તેને કાપડમાં બાંધીને ડ્રમમાં અલગ રાખો, નીચે, વચ્ચે અને ઉપર, જેથી તે આસપાસની ભેજ ખેંચી લે પણ દાણાને સ્પર્શ ન કરે. ચૂનો ભેજ સોખી લે છે, એટલે અંદરનું વાતાવરણ સૂકું રહે છે અને સૂકા વાતાવરણમાં ધણેરા ટકી શકતા નથી. એટલે યાદ રાખો, સૂકું અનાજ, ઓછી નમી અને સરળ ઉપાય, આ 3 વાતથી જ મગફળી અને દાળને લાંબા સમય સુધી સાચવી શકાય છે. હવે એક ગંભીર વાત: સેલ્ફોસ ક્યારે અને કેવી રીતે વિચારવો? ભાઈઓ, જો તમે શરૂઆતથી જ સાચી રીતો અપનાવો તો ઘણીવાર આ સ્થિતિ આવે જ નહીં. પરંતુ ક્યારેક વ્યસ્તતામાં અથવા સાચી કાળજી ન લેવાથી થોડા મહિનામાં ડ્રમ ખોલો ત્યારે કીડા દેખાય, ધણેરા દેખાય અને અનાજ બગડેલું મળે. આવી સ્થિતિમાં ઘણા લોકો એક ખતરનાક દવા તરફ વળે છે: સેલ્ફોસ. આ દવા સીધી ખાવાથી નહીં, પરંતુ વાયુ બનાવીને કામ કરે છે. અનાજની ભેજ અને હવા સાથે પ્રતિક્રિયા કરીને તે ફોસ્ફીન નામની ઝેરી વાયુ છોડે છે. આ વાયુ ડ્રમમાં ફેલાઈને જીવાતોને મારી શકે છે. પણ અહીં સૌથી મોટો ખતરો છે. આ જ વાયુ માણસ માટે પણ ખૂબ જ ઝેરી છે. થોડો પણ ગેરવપરાશ જીવલેણ સાબિત થઈ શકે છે. એટલે સેલ્ફોસનો ઉપયોગ ક્યારેય પોતાની રીતે ન કરવો. તો શું કરવું? જો ખરેખર જરૂર હોય તો માત્ર તાલીમ લીધેલા વ્યક્તિ અથવા અધિકારીની દેખરેખમાં જ ઉપયોગ કરવો અને શક્ય હોય ત્યાં સુધી કુદરતી અને સલામત ઉપાયો અપનાવવો વધુ સારું છે. યાદ રાખો, અનાજ બચાવવું મહત્વનું છે, પણ પોતાની અને પરિવારની સુરક્ષા સૌથી પહેલાં છે. હવે જાણીએ ભંડારણ વખતે કઈ કઈ સાવચેતી રાખવી જોઈએ. પહેલી સાવચેતી: અનાજ બરાબર સુકાવવું. ભેજવાળું અનાજ ક્યારેય ડ્રમમાં ન ભરો. તડકામાં સારી રીતે સુકાવીને જ ભંડારણ કરો. બીજી સાવચેતી: ઠંડુ કરીને જ ભરો.
તડકામાંથી ગરમ અનાજ સીધું ડ્રમમાં ન નાખો. પહેલાં છાયામાં ફેલાવીને ઠંડુ થવા દો. ત્રીજી સાવચેતી, સાફ અને સૂકો ડ્રમ. ડ્રમ અંદરથી સંપૂર્ણ સાફ અને સૂકો હોવો જોઈએ. જૂનું કચરું કે કીડા હોય તો પહેલાં સાફ કરો. ચોથી સાવચેતી, હવા અને નમીનું નિયંત્રણ. ડ્રમને બરાબર બંધ રાખો જેથી બહારની ભેજ અંદર ન જાય. પાંચમી સાવચેતી, નિયમિત તપાસ. દર 15થી 20 દિવસે એકવાર તપાસ કરો. જો કીડા કે ભેજ દેખાય તો તરત કાર્યવાહી કરો. છઠ્ઠી સાવચેતી, સુરક્ષિત ઉપાય પસંદ કરો. ખોરાક માટેના અનાજમાં જોખમી રસાયણોનો ઉપયોગ ટાળો. શક્ય હોય ત્યાં સુધી કુદરતી અને સુરક્ષિત રીતો અપનાવો. યાદ રાખો, સૂકું અનાજ, સાફ ડ્રમ અને ઓછી નમી, આ 3 વાતથી જ ભંડારણ સફળ બને છે. ખેડૂત ભાઈઓ અને બહેનો, આપણું અનાજ માત્ર પાક નથી, એ આપણા આખા વર્ષની મહેનતનું પરિણામ છે. જો ભંડારણમાં થોડી બેદરકારી થઈ જાય તો આખી મહેનત બગડી શકે છે. એટલે યાદ રાખો, સૂકું અનાજ, ઓછી નમી અને સાચી રીત, આ 3 વસ્તુ જ તમારી કમાણી બચાવે છે. જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો એક લાઇક જરૂર કરજો. તમારા ગામના વોટ્સએપ ગ્રુપમાં શેર કરો. આશીર્વાદ એગ્રો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટમાં તમારો અનુભવ જરૂર લખજો. અબેના વિડીયોમાં આપણે વાત કરીશું ખેતીમાં ખર્ચ ઓછો કરવા અને ઉપજ વધારવાના સરળ ઉપાયો વિશે. જય જવાન, જય કિસાન. ધન્યવાદ.